નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયારી ગામમાં આવેલી નાની એવી ક્રિકેટ એકેડમી, જેના કોચ શ્રી રહીમ બાદશાહ, જે છેલ્લા 2 વર્ષથી ચેમ્પિયન સ્કૂલ ખાતે ચેમ્પિયન ક્રિકેટ એકેડમી ચલાવે છે, જેમાં સમગ્ર ગુજરાતભરના પ્લેયરો તાલીમ માટે સામખિયારી ગામમાં આવે છે અને યોગ્ય તાલીમ અને પરફેક્ટ પ્રેક્ટિસ મેળવે છે। કોચ શ્રી રહીમ બાદશાહનું એક જ ધ્યેય છે કે કોઈ પણ પ્લેયર એક આશા સાથે આવે એમને નિરાશ નથી કરતા અને કોચિંગની ફીસ પણ સાવ નજીવી છે અને કોઈ પણ પ્લેયર પાછળ એ પૂરેપૂરી દિલી ભાવના સાથે પ્રેક્ટિસ કરાવે છે અને સમગ્ર કચ્છમાં કેટલી મેચોની સિરીઝ પણ એમની આગેવાનીમાં જીતેલ છે। તાજેતરમાં એકેડમી દ્વારા લલિયાણા રોડ પર નવા બનેલા શ્રી ગદાધારી અશોકસિંહ જાડેજાના સ્ટેડિયમમાં ઓપન એજ CPL 3 સીઝન બોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાત અને કચ્છમાંથી ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉચ્ચ કોટીનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા। વિગતવાર જાણીએ તો 8 તારીખ 24/4/2024ના ટૂર્નામેન્ટનો પ્રારંભ થયેલો, જેમાં 4 ટીમો 1 રોયલ સ્ટ્રાઇકર, 2 કિંગ સ્ટ્રાઇકર, 3 સુપર સ્ટ્રાઇકર, 4 નાઇટ સ્ટ્રાઇકર એ ભાગ લીધેલો। તેમાંથી 1 સુપર સ્ટ્રાઇકર, 2 નાઇટ સ્ટ્રાઇકર ટીમ ફાઇનલના મુકામે પહોંચી હતી અને નાઇટ સ્ટ્રાઇકર ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો। જ્વલંત વિજય મેળવતાની સાથે સિરીઝ પર પણ કબજો મેળવ્યો છે। કોચ શ્રી રહીમ બાદશાહે તથા સિનિયર ક્રિકેટર શ્રી હિતેશભાઈ બાપટ અને અશોકસિંહ જાડેજાએ પોતાનું અમૂલ્ય યોગદાન ટીમોને માર્ગદર્શન દ્વારા પૂરું પાડ્યું હતું। જ્યારે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેટ્સમેન એવોર્ડ મિત જિગ્નેશભાઈ તારબુંડિયા ફ્રોમ ધનાડા, બેસ્ટ ફિલ્ડર એવોર્ડ વિહાન અશ્વિનભાઈ દવે ફ્રોમ સામખિયારી, મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ મુબીન મોસનીભાઈ બાયડ ફ્રોમ કચ્છના પ્રવેશદ્વાર એ અંજાર, બેસ્ટ બોલર એવોર્ડ સોમિલ રાજસિંહ રાઠોડ ફ્રોમ ભચાઉ એ એવોર્ડ મેળવ્યા છે। અહેવાલ જયરામ સોલંકી, પત્રકાર, કચ્છ।